તમે સમજ્યા ને કે તું વર્તાવી દે, તું આ ચાવીઓ વર્તાવી, જવાબદારી પૂરી થઈ. અને મારી જવાબદારી પૂરી, ઘાટો બેસી જાય તો જે થોડો સમજ્યા ને, ચાલશે ભણો 29 વાર્તાલાપ સુધી ચાલશે, મને વિશ્વાસ છે. કારણ કે એનું કામ મારે કરવાનું છે. પછી એ તકન કરવું છે. તમે સમજ્યા ને? શું બસ મને જે કહેવાનું છે ના, હવે બાકીને હજી દરેક લગ્ન ઉપર એક કથા છે. હું ઝડપભેર પૂરી કરી, તમે એની ચિંતા બહુ નહીં કરતા. તમને કહ્યું ને, તમને કોઈ વાર મારી વાતો સાંભળતા કંટાળો આવે, હા કે કિરણભાઈ ક્યાં સુધી ચલાવશે, સમજ્યા ને? ડાબો હાથ ઊંચો કરજો એટલે હું 20 મિનિટમાં ધનાજીનું જીવન ચરિત્ર પૂરું કરી નાખતો, સમજ્યા ને? તમે ચિંતા નહીં કરતા. તો અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ, એકાકાર થઈ આ જીવવાની સાંભળવાનો તમે જે પુરુષાર્થ 1.5 કલાક બિલકુલ આવી રીતે આટલા ભાવ. હું બધાને જોઉં છું ને, તમે બધા નથી જોઈ શકતા અને તમે જોતાય નથી. તમારું ધ્યાન માત્ર મારામાં છે. તમારી ટોટેલિટી મારા શબ્દ અને મારા ભાવ જોવામાં છે. મને ગૌરવ છે. તમારા જેવા સાંભળનારા મળે, અંતઃકરણ ત્યાં ભગવાનની સાક્ષીએ કહું છું, હું મારું સૌભાગ્ય સમજુ છું. આટલા ભાવથી જીનમાની સાંભળવી ના ઘણી ઊંચી. તમને હું એ માટે ધન્યવાદ આપું છું. તમારો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. જીનવાણી જે તાદાત્મ્ય થઈ, એકાકાર થઈ, તરૂપ થઈ તમે સાંભળો છું, એ અવશ્ય તમારા માટેનું ઘણું શુભ ચિહ્ન છે અને હું એને આવકારું છું. અંતિમ મંગલિત કરી આજનો વાર્તાલાપ પૂરો કરતો. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનાં જૈનમ જયતિ સાનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમ તું સર્વ જગત મંત્ર છે. કઈ ના કરી શકો ને તો નવકાર છે આમાં. જગતના સર્વ જીવને પા શિવમસ્તુ સર્વ જગત. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા મંત્ર છે. આ પૂર્વધરે આપેલો મંત્ર છે. સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ. ફરીથી તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. આવતીકાલે સવારે 8 વાગે આપણે અહીંયા